વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને છેલ્લા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર જે 4ની અંદર આપણે જે વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ વિશે ભણી રહ્યા હતા, એની અંદર આપણે છેલ્લે એક તો તમને જે વર્ગીકરણની જે બધી શ્રેણીઓ જે છે એ અલગ અલગ જે છે તમને યાદ હોવી જોઈએ. ઓકે, જે વર્ગીકરણ જે છે એની કક્ષા જે છે એનો સૌથી પાયાનો એકમ એટલે શું થાય? એને જાતિ કહેવાય. બરાબર છે? ઓકે, એની ઉપર પ્રજાતિ આવે, એના ઉપર કુળ આવે, એના ઉપર ગોત્ર છે. ઓકે, વર્ગ, પ્રાણીઓ માટે સમુદાય અને વનસ્પતિઓ માટે વિભાગ શબ્દ વપરાય. અને એની ઉપર સૃષ્ટિ આવે. શું આવે? સૃષ્ટિ. ચલો, સૃષ્ટિ જે છે એને કિંગડમ કહેવાય. શું કહે? કિંગડમ. સમુદાય જે છે એને ફાઇલમ કહેવાય. વર્ગ જે છે એને ક્લાસ કહેવાય. ગોત્ર જે છે એને ઓર્ડર. કુળ જે છે એને ફેમિલી કહેવાય ઇંગ્લિશમાં. પ્રજાતિ જે છે એને જીનસ કહેવાય. અને આ જે છે એને સ્પીસીસ કહેવાય. શું કહેવાય? સ્પીસીસ. આટલી વસ્તુ તમારે ધ્યાન. ઓકે, આની શોર્ટ ટ્રીક છે કે ભાઈ કિંગ, પ્લે, ચેસ, ઓન, ફાઇન, ગ્રીન સ્પેસ. રાજા જે છે એક ચેસ રમી રહ્યો છે એકદમ ફાઇન ગ્રીન જગ્યા ઉપર. કે ફોર કિંગડમ સૃષ્ટિ, પી ફોર ફાઇલમ, સી ફોર ક્લાસ વર્ગ, ઓ ફોર ઓર્ડર ગોત્ર, એફ ફોર ફેમિલી, જી ફોર જીનસ, એસ ફોર સ્પીસીસ. એસ ફોર સ્પીસીસ. એની અંદર આપણે છેલ્લે ગોત્ર વિશે આપણે ભણવાનું હતું કે ગોત્રની અંદર શું હોય. ઓકે, એક જ પ્રકારના સમાન લક્ષણો ધરાવતા કુળ હોય એ ભેગા થાય એટલે ગોત્ર બને. શું બને? ગોત્ર. ઓકે, આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે જેમ કે વનસ્પતિ જે છે એમાં જે ગોત્ર હોય એના પાછળ જે પ્રત્યય લાગે એ એલ્સ લાગે. કયો પ્રત્યય લાગે? એલ્સ. એ વસ્તુ તમારે થોડી ધ્યાનમાં રાખવાની. જેમ વનસ્પતિમાં કુળની અંદર એસી પ્રત્યય લાગતો એમ આની અંદર વનસ્પતિમાં એની પ્રત્યે એલ્સ લાગે છે. જેમ કે એક ગોત્ર છે પોલીમોનિયલ્સ. કયું છે? પોલીમોનિયલ્સ. આ ગોત્ર છે. ઓકે, એની અંદર ઘણા બધા કુળનો સમાવેશ થાય. જેમ કે સોલેનેસી. ઓકે, અને બીજું કુળ જે છે કોન્વો વુ લેસી. કોન્વો લુ એસી. ઓકે, તો એ જે છે આ બંને જે કુળ જે છે એનો ગોત્ર એક જ છે, પોલીમોનિયલ્સ. એલ્સ પ્રત્યે લાગે. કયો પ્રત્યે લાગે છે? એલ્સ. ઓકે, તો એક જ ગોત્રને ઘણા બધા કુળ હોઈ શકે છે. બીજું ઉદાહરણ આપીએ. જેમ કે જે ફેલિડી અને કેનિડી. ઓકે, તમને ખ્યાલ છે ફેલિડીમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? ઓકે, જેમ કે બિલાડી, વાઘ, સિંહ છે, દીપડો છે. એ કેનિડી જે છે બરાબર છે, એની અંદર કૂતરો, પછી જે વરુ આવે, શિયાળ છે, એ બધા એની અંદર સમાવેશ થાય. ઓકે, પણ આ જે છે એ બંનેનું
ગોત્ર એક જ છે. ફેલિડી અને કેનિડી જે છે એમનું ગોત્ર કયું છે? એક જ છે. એ છે કાર્નિવોરા. કયું છે? કાર્નિવોરા. તો કાર્નિવોરા જે છે એ ગોત્ર છે. શું છે? ગોત્ર. એટલે દેખો, બિલાડી અને કૂતરો એના કુળ એક નથી પણ ગોત્ર એક જ છે. કાર્નિવોરસ. કાર્નિવોરસનો મતલબ શું થાય? આપણે જેમ હર્બીવોરસ હોય એટલે તૃણાહારી કહેવાય. કાર્નિવોરસ એટલે માંસાહારી પ્રાણીઓ કહેવાય. ઓમ્નિવોરસ એટલે મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય. તો આ જે છે બધા જ માંસાહારી પ્રાણીઓ છે. કેવા છે? એટલે એને સમાવેશ કોની અંદર થયો? આની અંદર થયો કાર્નિવોરામાં. કોની અંદર સમાવેશ થયો? કાર્નિવોરામાં. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, જેમ કે આપણું જે કુળ છે મનુષ્ય, એનું ગોત્ર જે છે પ્રાઇમેટા છે. શું છે? પ્રાઇમેટા. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ કે સમાન પ્રકારના ગોત્ર ભેગા થાય એટલે વર્ગ બને. શું બને? વર્ગ, ક્લાસ. ઓકે, એટલે એક જ વર્ગને ઘણા બધા ગોત્ર હોઈ શકે છે. એક જ વર્ગને ઘણા બધા ગોત્ર હોઈ શકે છે. ઓકે, તમે વર્ગના નામ સાંભળ્યા હશે. ઉભયજીવી વર્ગના પ્રાણીઓ, સરીસૃપ વર્ગના પ્રાણીઓ, સસ્તન વર્ગના પ્રાણીઓ, મત્સ્ય વર્ગના પ્રાણીઓ. ઓકે, આ બધા વર્ગ છે. શું છે? વર્ગ છે. વિહગ વર્ગ છે જેમાં પક્ષીઓનો સમાવેશ થાય. હવે જો આપણે અમુક જેમ કે સસ્તન વર્ગના પ્રાણીની વાત કરવામાં આવે. કોની? સસ્તન વર્ગના પ્રાણીઓની. ઓકે, હવે એમાં તમે જો એમાં કોનો સમાવેશ થાય છે? બરાબર છે. ઓકે, એની અંદર આ જે કાર્નિવોરા પણ આવી જાય. કોણ આવી જાય? કાર્નિવોરા. ને એની અંદર પ્રાઇમેટા પણ આવી જાય. કોણ આવી જાય? પ્રાઇમેટા. ઓકે, પ્રાઇમેટા જે છે એની અંદર કોનો સમાવેશ થાય? કાર્નિવોરા તમને ખ્યાલ આવી ગયું. એમાં ફેલિડી કેનિડી એટલે પેલો કૂતરો છે, વરુ છે, બિલાડી, આ બધા કાર્નિવોરામાં આવી ગયું. ઓકે, આ બધા કાર્નિવોરા માંસાહારી પ્રાણીઓ છે. ઓકે, એની સાથે પ્રાઇમેટા જે છે એક બીજું ગોત્ર છે, પણ આપણો બધો વર્ગ એક છે. બરાબર. પ્રાઇમેટામાં કોનો સમાવેશ થાય એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જેમ કે વાનર છે, ગોરીલા છે, ગિબ્બન છે, મનુષ્ય જે એપ છે, એ બધા પ્રાઇમેટ્સમાં આવે. શેમાં આવે? પ્રાઇમેટ્સમાં. આપણો ગોત્ર પણ શું છે? પ્રાઇમેટા. શું છે? પ્રાઇમેટા. એટલે તમે વિચારો કે મનુષ્ય અને બિલાડીમાં સમાનતા કયા લેવલ ઉપર આવે છે? વર્ગ લેવલ ઉપર. કયા લેવલ ઉપર? વર્ગ. કે આપણું અને બિલાડી જે છે એનો વર્ગ એક છે. બંને સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર આવે છે. ઓકે, એવી રીતના વાનર, ગોરીલા, મનુષ્ય છે. ઓકે, સસ્તન જે વર્ગ જે છે એના પાછા ઘણા બધા ગોત્ર છે. એવું નહીં કે આ બે જ છે. ઓકે, કારણ કે સસ્તનમાં તો કેટલા બધા, જેમ કે ઘોડો છે એ પણ સસ્તનમાં આવે, હાથી છે એ પણ સસ્તનમાં આવે, ડોલ્ફિન છે, વ્હેલ માછલી છે, ડોલ્ફિન માછલી છે, એ પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. ઉંદર છે. ઓકે, એ પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. ઓકે, તે બીજા ઘણા બધા એને આ જે સસ્તન વર્ગ છે એને ગોત્ર હશે. ઓકે, ખ્યાલ આવે છે? હવે આપણે આગળ જોઈએ. વર્ગ જે છે એની ઉપર શું આવે? આપણે બીજા અલગ અલગ વર્ગની વાત કરીએ
કે ભાઈ અલગ અલગ વર્ગ જે છે, બરાબર, જેમ કે ઉભયજીવી, એની અંદર જે દેડકો છે, સેલામાન્ડર છે, ઇક્તિઓફિશ છે, બધા ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે. સરીસૃપ, એની અંદર મગર છે, કાચબો છે, ગરોળી છે, સાપ છે, એ બધા સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે. વિહગ, આ વર્ગની અંદર બધા પક્ષીઓનો સમાવેશ થાય. કોનો સમાવેશ થાય? પક્ષીઓ. ઓકે. બીજું એક વર્ગ છે મત્સ્ય વર્ગ, એની અંદર બધી માછલીઓનો સમાવેશ થાય. ખ્યાલ આવે છે? ઓકે. હવે આપણે આગળ સમુદાય, કોના વિશે જોઈએ? સમુદાય, ફાઇલમ. ઓકે. પ્રાણીઓ માટે સમુદાય શબ્દ વપરાય છે, જ્યારે એ જ લેવલ ઉપર વનસ્પતિઓ માટે વિભાગ અને ડિવિઝન કહેવાય. શું કહેવાય? ડિવિઝન. ઓકે. સમુદાય શબ્દ જે છે કુવિયર નામના વૈજ્ઞાનિકે આપેલો. કયા વૈજ્ઞાનિકે આપેલો? ઓકે. અને વિભાગ શબ્દ જે છે એ આઇકલર નામના વૈજ્ઞાનિકે આપેલો. કયા વૈજ્ઞાનિકે આપ્યો? આ બંને સાયન્ટિસ્ટના નામ છે. ઓકે. હવે દેખો, ઘણા બધા વર્ગ ભેગા થઈ અને સમુદાય બનશે. એક જ પ્રકારના જે વર્ગ ભેગા થાય એટલે સમુદાય બને. શું બને? સમુદાય. ઓકે. જેમ કે પ્રાણીના એક સમુદાયનું આપણે નામ આપીએ. જેમ કે મેરુદંડી એક પ્રાણી સમુદાય છે. શું છે? પ્રાણી સમુદાય. ઓકે. પ્રાણી સૃષ્ટિમાં તમે ભણશો ટોટલ અલગ અલગ 11 પ્રકારના સમુદાય તમારે ભણવાના છે. કેટલા? 11 પ્રકારના ફાઇલમ તમારે ભણવાના છે. એની અંદર ખાસ કરીને જે ફાઇલમ પોરીફેરા, ઓકે, કે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે, કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ છે, ઓકે, ફાઇલમ નિડેરિયા છે જે કહેવાય, પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, બરાબર, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સામી મેરુદંડી, ઓકે, શૂળત્વચી છે અને મેરુદંડી. ટોટલ 11 ફાઇલમ જે છે એ તમારે ચેપ્ટર નંબર 4ની અંદર ભણવાના છે. જેમ કે આ મેરુદંડી એ સમુદાયનું નામ છે. કોનું નામ છે? સમુદાય. એની અંદર ઘણા બધા વર્ગ આવી જાય. જેમ કે આપણે વાત કરી, એની અંદર સસ્તન વર્ગ આવી ગયું, બરાબર છે, ઓકે. એની અંદર સરીસૃપ પણ આવી ગયા, એની અંદર વિહગ પણ આવી ગયા, એની અંદર મત્સ્ય વર્ગ પણ આવી ગયું, બરાબર છે. એની અંદર ઉભયજીવી વર્ગ પણ આવી ગયું. આ બધા વર્ગ જે છે, એના સિવાય ચૂસમુખા કરીને એક વર્ગ આવે, એ બધાનો સમુદાય એક જ છે, મેરુદંડ. હવે મેરુદંડ શું છે કે મેરુદંડ જે છે કે મેરુદંડી પ્રાણીઓની એક ખાસિયત છે કે એની પૃષ્ઠ બાજુએ એક પોલું ચેતાતંત્ર હોય. પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર હોય. શું હોય? ચેતાતંત્ર. તો જેને પ્રાણીઓની પૃષ્ઠ બાજુએ હોલો નર્વ કોર્ડ હોય, નર્વસ સિસ્ટમ હોય, એ બધા પ્રાણીઓ મેરુદંડીમાં આવશે. બાકીના જે નથી ધરાવતા એ બધા અમેરુદંડીમાં આવશે. શેમાં આવશે? ઓકે. ચલો, આપણે મેરુદંડીની અંદર પણ પૃષ્ઠવંશીમાં આવીએ. શેમાં આવીએ? મેરુદંડીની અંદર પણ પૃષ્ઠવંશીમાં આવીએ. એટલે ઘણીવાર સૃષ્ટિ છે એની નીચે ઉપસૃષ્ટિ પણ પડે, સમુદાય છે એની નીચે ઉપસમુદાય અથવા જે સબ ડિવિઝન પણ પડે, વર્ગ જે છે એની નીચે કદાચ જે બીજું ક્લાસિફિકેશન પણ થાય. ઓકે. કુળ છે તો ઉપકુળ એવું પણ બની શકે છે. એ તો એ ફર્ધર ડિવાઇડેડ પણ થાય છે. વધારે એવું કોમ્પ્લેક્સિટી જનરેટ થતી હોય ત્યાં પછી એ
ફર્ધર ક્લાસિફાય પણ એને કરવામાં આવે છે, પણ મેઇન આ છે. ઓકે, લિનિયસ જે છે એને તો આ 5 જ દર્શાવ્યા હતા: વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. પછી આ બીજા એડ થયા 2, એટલે ટોટલ 7નો સમાવેશ થાય. અને પછી જેમ જેમ આગળ વધતું ગયું ફરી પાછા નવા એડ થયા: ઉપસમુદાયને, ઉપવર્ગને, ઉપકુળને. ઓકે, ચાલો. તો એ બધા મેરુદંડીમાં સમાવેશ થાય. કોની અંદર સમાવેશ થાય? ઓકે. આપણે બીજા બધા અમુક સમુદાય જે છે એના ઉદાહરણ આપી, એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે. ઓકે, કે જેમ કે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ સછિદ્ર એ પણ એક પ્રાણી સમુદાય છે. કોષ્ટાંત્રી છે એ પણ એક પ્રાણી સમુદાય છે. પૃથુકૃમિ, સૂત્રકૃમિ. આ શું નામ તમે હમણાંથી એ બધું વાંચવાનું ચાલુ કરો એટલે પાછળ એ નામ તમને નવા ના લાગે. ઓકે, કે આવા કંઈક સમુદાયના નામ જે છે આવતા હતા: સછિદ્ર, કોષ્ટાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. બરાબર? ઓકે, આટલા તો તમને ખ્યાલ હોવા જોઈએ. વનસ્પતિમાં વિભાગ શબ્દ વપરાય. શું વપરાય? વિભાગ શબ્દ જે છે એનો ઉપયોગ થાય છે. ઓકે, હવે આપણે જોઈએ સૃષ્ટિ. ઓકે, હવે દેખો, આપણે ધારો કે કોઈ પણ સૃષ્ટિ વિશે વાત કરતા હોઈએ, બરાબર? કિંગડમ સૌથી ઉપરનું સ્થાન છે આ રહ્યું વર્ગીકરણ કક્ષાઓની અંદર. જેમ કે ભાઈ પ્રાણી સૃષ્ટિ. ઓકે, તો પ્રાણી સૃષ્ટિ હોય તો જેટલા પણ પ્રાણીઓ છે બધા પ્રાણી સૃષ્ટિમાં આવી જાય. જેમ કે ટોટલ પ્રાણી સૃષ્ટિના જે 11 સમુદાય છે એ 11 સમુદાય એક જ પ્રાણી સૃષ્ટિની અંદર. હા, જેમ કે વનસ્પતિ સૃષ્ટિ, જેટલી પણ વનસ્પતિઓ છે એની અંદર એનો સમાવેશ થશે. ફૂગની સૃષ્ટિ, બધી જ ફૂગ આની અંદર સમાવેશ થશે. પ્રોટિસ્ટા છે, મોનેરા છે, આ બધી સૃષ્ટિઓ છે. જેમ કે મોનેરા, જેટલા પણ બેક્ટેરિયા છે આદિકોષ કેન્દ્રીય, એની સૃષ્ટિ કઈ આવે? મોનેરા. પ્રોટિસ્ટા, જેટલા પણ એક કોષી અને સુકોષ કેન્દ્રી સજીવો છે, એટલે કે અમીબા ને એ બધા. ઓકે, એ બધા પ્રોટિસ્ટામાં આવે. પછી ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર છે? એટલે સૃષ્ટિ એટલે ટેક્સોનોમિકલ કેટેગરીનો હાઈએસ્ટ. તો એક વસ્તુ તો તમને ખ્યાલ આવી ગઈ કે જેમ આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ સજીવોની સંખ્યામાં વધારો થાય. એટલે જેમ જેમ સજીવો વધતા જાય એક જ કેટેગરીમાં, એટલે સમાન લક્ષણો ઓછા થતા જાય. સમાન લક્ષણો, જે સમાન લક્ષણો આમાં હશે સજીવ વચ્ચે એ આમાં નહીં હોય, તો ધીરે ધીરે આમાં શું થાય? ઘટાડો થાય. પણ આપણે જે સૃષ્ટિથી જેમ જેમ જાતિ તરફ જઈએ એમ સજીવોના સમાન લક્ષણોમાં શું થાય? વધારો થાય. કારણ કે જેટલા વર્ગમાં આવે છે એટલા જ પ્રાણીઓ ગોત્રમાં નહીં આવતા હોય. બરાબર? એ ડિવાઈડ થઈ જાય છે. જેટલા કુળ છે એટલે જ એ પ્રજાતિમાં નહીં આવતા હોય. ઓકે, એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું. આટલી. ઓકે, બીજું કે જ્યારે ઉચ્ચ કક્ષાએ આપણે એક વર્ગકનો એક જ સ્તરે, જ્યારે આપણે ઉચ્ચ કક્ષાએ એક જ વર્ગક, વર્ગક એટલે દરેક વસ્તુ, એ વર્ગક કહેવાય. મકાઈ છે એ વર્ગક કહેવાય. બરાબર છે? આ ગોત્ર છે આ એક વર્ગક કહેવાય. કુળ જે છે વર્ગક કહેવાય. એટલે આપણે ઉચ્ચ કક્ષાએ કોઈ એક વર્ગકનો એ બીજા સાથે સંબંધ કેળવવો હોય
તો આપણા માટે થોડું જટિલ બને. ઉચ્ચ કક્ષાએ, કઈ કક્ષાએ? ઉચ્ચ કક્ષાએ, કારણ કે એમાં ઘણા બધા હોય તો એમની વચ્ચે આપણે સંબંધ કેળવવો આપણા માટે મુશ્કેલ બની જાય. ઓકે, હવે આપણે અમુક પ્રાણીઓ જે છે એનું આખું વૈજ્ઞાનિક નામ ને બધું જોઈએ. ઓકે, એનું કુળ ગોત્ર શું હોય છે. જેમ કે સજીવ, બરાબર, એનું જૈવિક નામ કે એનું બાયોલોજિકલ નામ શું હોય છે એ, એની પ્રજાતિ, બરાબર છે. ઓકે, પ્રજાતિ પછી કુળ, એના પછી ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ કે કઈ સૃષ્ટિમાં એનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો આપણે એક સિમ્પલ સૌથી પહેલાં ઉદાહરણ લઈ લઈએ આપણે મનુષ્યનું. કોનું? કે ભાઈ મનુષ્ય. ઓકે, ભાઈ એનું કે વૈજ્ઞાનિક નામ તો કે હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ. એમાં કે એની પ્રજાતિ તો હોમો એ પ્રજાતિ છે, સેપિયન્સ એ જાતિ છે. ઓકે, આપણું કુળ શું છે? હોમોનીડી. આપણા કુળનું નામ શું છે? હોમોનીડી. આપણું ગોત્ર જે છે એ તો તમને ખ્યાલ છે, પ્રાઇમેટા છે. શું છે? પ્રાઇમેટા. આપણે કયા વર્ગના પ્રાણી છીએ? સસ્તન વર્ગના પ્રાણી છીએ. સમુદાય આપણો કયો આવે? આપણે મેરુદંડીમાં આવીએ. શેમાં આવીએ? મેરુદંડી. અને આપણી જે સૃષ્ટિ છે એટલે આપણે પ્રાણી સૃષ્ટિમાં આવીએ. શેમાં આવીએ? પ્રાણી સૃષ્ટિમાં. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. એટલે આપણે મનુષ્ય જે છે એનું વર્ગીકરણ કરીએ. શું કર્યું? વર્ગીકરણ. ઓકે, હવે આપણે જેમ કે જે ઘર માખી છે જેને આપણે હાઉસ ફ્લાય કહીએ એનું વર્ગીકરણ કહીએ. ઓકે, એનું સાયન્ટિફિક નેમ જે છે જે મસ્કા ડોમેસ્ટિકા. શું છે? ઓકે, તેમાં જે એનું મસ્કા જે છે એ એની પ્રજાતિ કહેવાય. ઓકે, પછી એનું કુળ તો એ જે છે મસ્કીડી થાય. શું થાય? મસ્કીડી. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ચાલો, હવે એનું ગોત્ર એ ડિપ્ટેરા થાય. શું થાય? ડિપ્ટેરા એનું ગોત્ર છે. ઓકે, વર્ગ જે છે એ કીટક વર્ગનું પ્રાણી છે. એનો સમુદાય જે છે એ સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. અને એ સૃષ્ટિ જે છે પ્રાણી સૃષ્ટિમાં આવે. શેમાં આવે? પ્રાણી સૃષ્ટિમાં. મસ્કા, મસ્કીડી, ડિપ્ટેરા. ઓકે, ચલો, એકવાર પૂછાયેલું કે ભાઈ મધમાખી જે છે એનું ગોત્ર કયું હોય છે? ડિપ્ટેરા. આપણે પહેલાં જ વાત કરી, પ્રાણીઓમાં કુળ છે એની પાછળ ઈડી પ્રત્યય લાગે છે. કયું લાગે છે? ઈડી. વનસ્પતિમાં કુળ છે એના પાછળ એસી પ્રત્યય લાગે છે. કયું લાગે છે? અને પ્રજાતિ જે છે આપણે કુળ એ મોટે ભાગે પ્રજાતિના નામ ઉપરથી છે. હોમો છે, હોમોનીડી, મસ્કા છે, મસ્કીડી, એ રીતે નામ આપવામાં આવે. આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ઓકે, જેમ કે આંબો. એનું વૈજ્ઞાનિક નામ આગળ આવી ગયું, મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા. તો એની પ્રજાતિ શું થાય? મેન્જીફેરા. ઓકે, ચાલો, હવે એનું કુળ જે છે એના કાર્ડિયેસી છે. એનું કુળ શું છે? એના સળંગ છે, એના કાર્ડિયેસી. ઓકે,
એનું જે ગોત્ર જે છે સેપિન્ડલ્સ છે. શું છે? સેપિન્ડલ્સ. એનું ગોત્ર છે. પછી વર્ગ. ઓકે, એ દ્વિદળીમાં આવે. શેમાં આવે? દ્વિદળી. આ એનાકાર્ડિયેસી એનું કુળ છે. એસી પ્રત્યેલાગો સેપિન્ડેલ્સ એનું ગોત્ર છે. વર્ગ દ્વિદળી. તમને ખ્યાલ હશે કે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એક દળી દ્વિદળીમાં ભાગ પડે. જેમ કે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, મકાઈ છે, જવ છે, નાળિયેર છે, આ બધા એક દળીમાં આવે. શેમાં આવે? જેમાં એક જ બીજપત્ર હોય એને એક દળી કહેવાય. જેમાં બે બીજપત્રો હોય, જેમ કે આંબો છે એનું તમે બીજ જોજો, અંદરની જે ગોટલી હોય એના બે ભાગ થશે, દ્વિદળી. કેવું કહેવાય? તો એનું વર્ગ છે. પછી એનો સમુદાય તે આવૃત બીજધારીમાં આવે. શેમાં આવે? ઓકે, કે જેમાં ફળ નિર્માણ થાય. બીજ હોય એ આવરિત હોય. બીજ કેવા હોય? આવરિત હોય બીજાશય દ્વારા. તો આવૃત બીજધારી. અને એની સૃષ્ટિ કે ભાઈ વનસ્પતિની અંદર આવે. કોની અંદર આવે? વનસ્પતિની અંદર એનો સમાવેશ થાય છે. ઓકે, બીજું એક ઉદાહરણ જોઈએ. ઘઉં. એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. ઓકે, તો અહીંયા ટ્રિટિકમ શું થાય? એ પ્રજાતિ. પોએસી એનું કુળ છે. એસી પ્રત્યે લાગે વનસ્પતિ હોય એટલે. એનું ગોત્ર જે છે પોએલ્સ. એલ્સ પ્રત્યે લાગે છે ને અહીંયા સેપિન્ડેલ્સ, એલ્સ. ઓકે, એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ઘઉં જે છે દ્વિદળીમાં ના આવે, એ એક દળીમાં આવે. શામાં આવે? ઓકે, એનો સમુદાય આવૃત બીજધારી થાય. શું થાય? આવૃત બીજધારી. અને એ વનસ્પતિમાં આવે. શામાં આવે? વનસ્પતિની અંદર આવશે. ટ્રિટિકમ એસ્ટિવમ એનું સાયન્ટિફિક નેમ છે, જૈવિક નામ છે. ટ્રિટિકમ એની પ્રજાતિ થાય. પોએસી, પોએલ્સ. પોએસી કુળ છે, ગોત્ર પોએલ્સ છે, વર્ગ એક દળી છે, આવૃત બીજધારી એનો સમુદાય જે છે, અને વનસ્પતિ સૃષ્ટિમાં એનો સમાવેશ થાય છે. આટલા તમને ખ્યાલ આવી ગયા હશે. હજુ આપણે એક બે બીજા ઉદાહરણ જોઈ લઈએ. બરાબર છે? ઓકે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ દેડકો છે, તેનું વૈજ્ઞાનિક નામ થાય રાના ટાઇગ્રીના. દેડકાનું વૈજ્ઞાનિક નામ શું થાય? રાના ટાઇગ્રીના. ઓકે, તો આના ઉપરથી આ રાના છે એની પ્રજાતિ. કુળ જે છે આપણે કીધું કે ઈડી સફિક્સ લાગે પ્રાણીઓ હોય તો. ઓકે, પછી એનું ગોત્ર જે છે એન્યુરા છે. શું છે? એન્યુરા. ઓકે, પછી દેડકો ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. કયા વર્ગનું પ્રાણી છે? ઉભયજીવી. ઓકે, એનું સમુદાય જે છે એ મેરુદંડીમાં આવે. ઓકે, અને એ પ્રાણી સૃષ્ટિમાં એનો સમાવેશ થાય. એકદમ ઇઝી છે આ રહ્યું. ઓકે, તો એન્યુરામન એમાં એનો સમાવેશ થાય. હવે આપણે બીજું હજુ એક ઉદાહરણ જોઈએ. જેમ કે વંદો. એનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. પેરીપ્લેનેટા અમેરિકાના. ઓકે, ચાલો. એનું પ્રજાતિ જે છે તમને ખ્યાલ આવે કે પેરીપ્લેનેટા એની પ્રજાતિ થશે. ઓકે, એનું કુળ જે છે એ બ્લાટીડી છે. કયું છે? બ્લાટીડી.
ઓકે, એ ગોત્ર જે છે એનું ઓર્થોપ્ટેરા છે. કયું છે? ઓર્થોપ્ટેરા. એ જે છે કીટક વર્ગનું પ્રાણી છે. બરાબર, જેમ ઘરમાખી એ કીટકમાં આવે એમાં પણ કીટકમાં આવે. ઓકે, એના પછી સમુદાય, તો એ સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. ઓકે, અને પ્રાણી સૃષ્ટિમાં આવે. કોની અંદર આવે? પ્રાણી સૃષ્ટિમાં. ઓકે, અચ્છા, હજુ આપણે અમુક બીજા જોઈએ. બરાબર છે. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. જેમ કે અળસિયું, જેને આપણે અર્થવોર્મ કહીએ, એનું વૈજ્ઞાનિક નામ છે ફેરીટીમા પોસ્થુમા. ફેરીટીમા પોસ્થુમા. ઓકે, પ્રજાતિ થઈ ગઈ ફેરીટીમા. ઓકે, એનું કુળ જે છે હવે એનું કુળ આવી ગયું. તેનું કુળ જે છે મેગાસ્કોલેસિડી થાય. શું થાય? મેગા એનું ગોત્ર જે છે ઓપિસ્થોફોરા. ઓપિસ્થોફોરા એનું ગોત્ર. એનું વર્ગ જે છે એ અલ્પલોમી વર્ગમાં આવે. સમુદાય જે છે એનો નુપુરક. સૃષ્ટિ જે છે એનું પ્રાણી. સૃષ્ટિ જે છે એનું પ્રાણી. ફેરીટીમા પોસ્ચુમા, ફેરીટીમા એની પ્રજાતિ છે. મેગાસ્કોલેસિડી એનું કુળ છે. ઓપિસ્થોફોરા એનું ગોત્ર છે. અલ્પલોમી એનો વર્ગ છે. સમુદાય એનો નુપુરક છે. અને પ્રાણી સૃષ્ટિમાં એનો સમાવેશ થાય છે. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. હજુ એના સિવાય આપણે જેમ કે મકાઈનું જોઈએ. કોનું જોઈએ? મકાઈ. મકાઈનું તો નામ આગળ આવી ગયું, જીયા મેઇઝ. તો જીયા શું છે? એ એની પ્રજાતિ છે. શું છે? ઓકે, એનું કુળ જે છે પોએસી કુળમાં આવે. શામાં આવે? ઘઉંનું કુળ એ પોએસી. તો આનું કુળ શું છે? એટલે ઘઉં અને મકાઈ એ કુળની દ્રષ્ટિએ સમાનતા છે. કઈ જગ્યાએ એક જ જેવા બને? ઓકે, પછી એનું ગોત્ર જે છે એ ગ્લુમી ફ્લોરી છે. શું છે? ગ્લુમી ફ્લોરી. ઓકે, પછી મકાઈ જે છે કયા વર્ગમાં આવે? તો કે ભાઈ એક દળી છે. કેવી છે? એક દળી. પછી કે આવૃત બીજધારીમાં આવે. એનો સમુદાય કયો થાય? આવૃત. હવે નોર્મલી એના માટે સમુદાય ને આના માટે વિભાગ વપરાય. વનસ્પતિઓ માટે આપણે સમુદાય નહીં, એના માટે શું વપરાય? વિભાગ. ઘણીવાર ગોત્રના બદલે શ્રેણી શબ્દ પણ વપરાય. શું વપરાય? શ્રેણી, ઓર્ડર. ઓકે, ચાલો હજુ એક ઉદાહરણ જોઈ લઈએ. સૂર્યમુખી. ઓકે, એનું નામ થાય હેલિએન્થસ એનિસ. હેલિએન્થસ એનિસ. હેલિએન્થસ એની પ્રજાતિ. ઓકે, એનું કુળ જે છે એસ્ટરેસી છે. એનું કુળ કયું છે? એસ્ટરેસી. એનું ગોત્ર જે છે ઇન્ફીરી છે. શું છે? ઇન્ફીરી. સૂર્યમુખી જે છે એ દ્વિદળીમાં આવે. શેમાં આવે? દ્વિદળીમાં. ઓકે, એનો વિભાગ જે છે એ આવૃત બીજધારી છે. શું છે? આવૃત બીજધારી. અને વનસ્પતિ સૃષ્ટિની અંદર એનો સમાવેશ થશે. તમે બીજા તો તમારી રીતે બનાવી શકો. જેમ કે આપણે કે વાત કરી હતી કે ભાઈ વાઘનું બનાવવું છે તો તમે વૈજ્ઞાનિક નામ લખો કે ભાઈ પેન્થેરા ટાઇગ્રીસ.
બરાબર, જૈવિક નામ આવી ગયું વાઘ, પેન્થેરા ટાઇગ્રીસ, એની પ્રજાતિ કે ભાઈ પેન્થેરા, એનું કુળ એ તમને ખ્યાલ છે કયા કુળમાં આવશે, બરાબર. એનું ગોત્ર લખો, વર્ગ લખો, સમુદાય અને સૃષ્ટિ. સિંહનું પણ તમે બનાવી શકો છો, ઓકે. દીપડાનું પણ તમે બનાવી શકો છો આ રીતે સિક્વન્સ, ઓકે. ખ્યાલ આવે છે? તો એ બધાનું તમે એ રીતે બનાવી શકો છો. તમે બિલાડી છે, કૂતરો છે, એનું પણ બનાવી શકો છો, કારણ કે એ બધાનો ગોત્ર ને એ બધું તમને યાદ છે. તો આપણે જે 5 જે પ્રાણીઓ જે છે તમારું હોમવર્ક છે, એનું તમારે જાતે બનાવવાનું. એમાં આપણે વાઘ છે, સિંહ છે, દીપડો છે, બિલાડી છે, કૂતરો છે, બરાબર છે, ઓકે. એમનું તમારે જાતે બનાવવાનું છે, ઓકે. આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સોનોમિકલ એડ વિશે જોશું, જેમાં હર્બેરિયમ છે, વનસ્પતિ સંગ્રહાલયો જે કહેવાય, એના સિવાય બોટનિકલ ગાર્ડન્સ છે, વનસ્પતિ ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલય ઝૂ અને કી ઓળખ ચાવી, એના વિશે આપણે જોવાનું છે. થેન્ક યુ.